હવે આપણે બીજી વાણી લેશું, કારણ કે મેં સંકલ્પ કર્યો છે કે ભાઈ જો મોટા ભજન હોય અને અર્થ કરતા જો કદાચ સમય થઈ જાય અડધો પોણો કલાક, તો પછી બે જ કરવાનો અર્થમાં સમય. કારણ કે વિસ્તારથી પણ અમારા બ્રહ્મલી દામોદર બાપુ કહેતા કે તમે ભજન તો જ ગાઓ જો તમને એનો અર્થ આવડતો હોય, એનું વિસ્તાર. શું કારણ કે આપણે ગાઈ જઈએ, આ તો કલાકારોના કામ જે ગાઈ જાય છે એ તો રૂપિયા કમાવા માટે કલાકારો તો એનું. પણ એને આપણે જે ગાતા હોય વાણી એને આપણે પૂછીએ અર્થ તો ઘણાને ખબર ન હોય. એ ગાઈ ગાવે તો ગાઈએ છીએ ભાઈ, રાગ રાગણી વાળા છે એમ કે. પણ જે ખરેખર ભજન વાણી બાપુ કહે છે કે કરતા હો ને ગાતા હો તો મારા વાલા જો સત્સંગી હો તમે તો એનો અર્થ કરવાનો, નહીં તો એ ભજન નહીં ગાવ. તો ઘણા વાણી ઉપર ભજન ગાઉં છું, મને આવડે તો આપણે પાસે રાખું, ના આવડે એ પછી ન ગાઉં. કારણ એનો રાગ એ ના આવડે, એનો અર્થ ના આવડે, પછી એનું કોઈ વાર પૂછે તો કારણ ઘણા અત્યારે હોશિયાર પહોંચેલા બેઠા કાન મરડે તો આપણા હવે આનો અર્થ કયો તો આપણે નો આવડે અટકી પડી. તો બ્રહ્મલીન દામોદર બાપુ ડામજી બાપુ ના પાડતા હતા કે એ પછી ભજન નહીં ગાવા. તો જ્યારે સત્સંગ કરવો એની વાત થાય છે. હવે આપણે સંત જે સંત થયા એ શાંતિ પમાડી, પણ સંત થયા એ સંતપણું પણ એ સંત કોને જેવું એમ, અને આ સંતપણું કેમ મળે? મફતમાં નથી મળતા. એ જે નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા રે મારા સંતોને સંતપણા રે ભાઈઓ નથી મફતમાં મળતા. મને આતી વાણિયા બહુ ગમે એટલે સાંભળો. સંત ને સંતપણા રે નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. કોણ કોણ સંત થઈ ગયા, કેવા કેવા સંત થઈ ગયા, અને કેવા કેવાઓની ભગવાને પરીક્ષા લીધી ને પાછો એમની લાજ રાખી. એવા સંતોની સતયત્યોની વાતો એ આપ સાંભળો. સંત કોને, સંતપણું કોને મળે છે? મફતમાં નથી મળતા, એના મૂળ ચૂકવો. તો સાંભળો, મને જેનો અર્થ આવડશે અથવા તો ગાથા ખબર હશે એમની મહિમા તો કઈ સાંભળો. ભરી બજારે કોઈ વેચાણ, હા કોઈ તેલ કડામાં બુડતા, હજી કયા કપીને કાટે તોડ્યા, કોઈ હેમાણે જઈને બળતા રે મારા સંતને. એ ભાઈઓ સંતપણા નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડે. કોણે કીધું? કોણ થયા? સાંભળો. આ વાત આવી પહેલા યુગની, યુગથી ઉતરેલી છે. ત્રેતા યુગ, સતયુગ, દ્વાપર યુગ ને કલયુગ, જે સંતો થઈ ગયા એની વાત સાંભળો. ભરી બજારે કોઈ વેચાણા, કોઈ તેલ કડામાં બુડતા. પહેલું યુગ હરિશ્ચંદ્ર, એમની આપણને ખબર હશે આપણને મહિમા, એટલે પછી લાંબુ થઈ જાય. એટલે હરિશ્ચંદ્ર ભારે બજારે વેચાઈ ગયા છે. એમના પત્રી, એમનો દીકરો રોહિત અને પોતે પણ વેચાઈ ગયા. ચાંડાલના ઘરે ત્યાં ગીરવી નોકરી કરે છે. ચાંડાલ હરિશ્ચંદ્ર. કોઈ તેલ કડામાં. ભક્ત પ્રહલાદને યાદ કરો. એમના પિતાશ્રી હિરણ્યાકશ્યપ એને કેટલી બધી મારવાની કોશિશ કરી,
8-9 વર્ષનો બાળક પ્રહલાદ એ નર નારાયણને ન મૂકે. નારાયણ નારાયણ હરી તું. એનો બાપ કે તું મને જ નારાયણ કે, બીજો કોઈ નારાયણ છે જ નહીં. એ તારો વિષ્ણુ ના નહીં, હું જ છું, સર્વસ્વ હું જ છું. હિરણ્યકંશ કે એનો બાપા. પ્રહલાદ કે ના, મારો નારાયણ તો એક જ છે. પછી એ તો તમને ખબર છે બધી. અત્યારે તો યુટ્યુબમાં ઘણું આવે, મોબાઈલમાં. હેજી મારા હરીને આય ભજતા જ કોઈની એ લાજો જતા નથી જાણી રે. પણ એને જેની સુરત મારા સામળિયાની સાથ હોય, હા, એ દોડીને આવે મારવાનો લાજ રાખે છે. એ જેની સુરતા માર સામળિયાની સાથ આયવને વેદ વાણી રેવાની એવાની લાગ. કાયા કાપીને કાંટે તોડે શિબી રાજા. હોલોને હોલીને બચાવવા માટે પોતાના એ ત્રાજવામાં પોતાનો માંસ કાપીને હોલા અને હોલી બરોબર એ માંસ આપતા હતા. એ શિબી રાજા પહેલા યુગની વાત છે. અને કોઈ હેમાડે જઈને ભળતા. હવે આવ્યું દ્વાપર યુગ, પહેલું બીજું ને દ્વાપર યુગ આવ્યું. પાંડવો હેમાડે ગયા છતાં એમના હાડ ક્યાં ગળે છે. એવું ગાંડાની વારજાર જે વાણી ભજનમાં છે. હેમાડે ગયા છતાં એમના હાડ ક્યાં ગળે. પાંડવ મહાભારતની વાત એ તો આપ સૌને ખબર છે. હવે આપણે આ કલયુગમાં જે થઈ ગયો અત્યારના સમયમાં 400, 500, 600 વર્ષ પહેલાની જ વાતો છે, બસ વધારે નહીં. મારો નરસૈયો 600 વર્ષ પહેલા, 450, 500 વર્ષ પહેલા. હમણાં જે હવે આપને વાત કરું. પ્યારા પુત્રનું મસ્તક ખાંડી ભોગ સાધુડા ને ધરતા શેઠ સગાડસા ને ચંગાવતી રાણી. પ્યારા પુત્રનું મસ્તક ખાંડી એ ભોગ સાધુડા ને ધરતા ઘેર પીધા ને જેલો ભોગવી એ મારા સાધુડા સૂડીએ ચડતા રે. મારા સંતોને શાંતપણા રે ભાઈઓ નથી મફતમાં મળતા. કેવા મૂળ ચૂકવવા પણ આમ ફડા થઈ ગયા. પોતાની જાતને આવતી દઈ દીધી. કુટુંબ કબીલાને ભોગ ચડાવી દીધા, દાનમાં દઈ દીધા. પત્નીઓ શીખે દાનમાં દઈ દીધા. તમે સાંભળો તો ખરા, આજકાલ આપણે કામ નથી આપણામાં. આપણે સાંભળીને રૂવાટા ઉભા થઈ જાય. આ તો થઈ ગયા ને કરી ગયા મારા વાલાઓ. તો શેઠ સગાડસા ચંગાવતી બિલખા ગામ સૌરાષ્ટ્રમાં એમના ઘરે સાધુને ખણી આવે છે, તેડી આવે છે. અને ઈ કે હું ભોજન કરું તો માંસનું કરું, એવો અઘોરી હતો. એ બી તમને ખબર હશે. હવે આ વૈષ્ણવ ભક્ત પરિવાર શેઠ સગાડસાને ચંગાવતી રાણીને નાનો દીકરો ચેલૈયો હરિભગત હરિભજન કરનારા માંસ ક્યાંથી ખાય? વૈષ્ણવ જન હતા. લકાઈ છુપાઈને શેઠ સગાડસા બજારમાંથી માંસ લઈ આવીને સાધુડાને મૂકે છે, લાત મારે છે. હા, આ માંસ ન જોઈએ. અરે બાપજી, તમે કીધું ને અમે માંસનું તમને ભોજન ના જોઈએ.
બાપજી. તો હું અઘોરી છું, તમને ખબર નથી? મને માણસનું માંસ જોઈએ. વિચાર કરો, આવો સાધુ ઘરમાં આવ્યો તો માણસનો માંસ. શેઠ શેઠાણી વિચારમાં પડ્યા છે. ખૂણામાં જઈ અને બંને ભાઈઓ પોતપોતાની આહુતિ દેવા. શેઠ કે હું, તમે મારું મસ્તક ઉતારો, ને ચંગાવતી રાણી કે મારું શેઠાણી કે. બંને ચણબણ કરવા લાગ્યા છે. તો અવાજ સાંભળ્યો બાવાએ, સાધુડાએ, હે શું ખૂણામાં જઈને બક કરો છો? સાંભળી લો, મને છે ને કોઈ મોટા માણસનું માંસ નહીં, નાના બાળકનું માંસ. વિચાર હવે નાના બાળક. પછી તો ચેલૈયો સ્કૂલ ગયો હોય છે, એને બોલાવે છે. ને મારા વાલા એકનો એક દીકરો, એ એમના નસીબમાં નહોતું, તોય ભગવાને એને એક સાધુડા યોગીડાના આશીર્વાદથી એમને મળેલો એ ચેલૈયો. અને એ પણ મા બાપ જેવો ભાઈઓ. ઓહો, આજકાલના દીકરાઓને જુઓ તમે, આ જુઓ તમે, 9 વર્ષ. હજી ભાગું તમારી ભોમ કાલાજે ધરા ઝીલે બા, એ મેરા માણ મજાન મૂકે ચેલૈયો સાત ના ચુકે. એ ચેલૈયો આવે છે, માત પિતાને કહે છે કે સાધુને ભૂખ્યા ન જવા દેજો, હું તૈયાર છું. મારો મસ્તક ઉતારી અને મારા માંસનો આને તમે ભોજન આપો. અતિથિ ભૂખ્યો નથી. ભાઈઓ, કોણ મા બાપ, માતા પિતા પોતાના વાલ સોયા દીકરાનું મસ્તક ઉતારે? કોણ તલવાર? અરે કાંટો ક્યાંક લાગી જાય, ઠેસ લાગે તોય કે એ બાપલા કેમ ધ્યાન નથી રાખતો, આપણી રાડ નીકળી જાય. કેમ તલવાર ચાલે? શેઠ શેઠાણી વિચાર કરે, વાતો કરે. એના પહેલા તો ચેલૈયો ખૂણામાં પડેલી તલવાર લઈને પોતાના હાથે માથું ઉતારી દે છે. ચેલૈયો 9 વર્ષ દીકરો ગયો. બાઓ કે સાંભળો, સાધુ આવ્યો તો હવે તમે તમારા જે દીકરાનું જે માંસ આપો ને, એનું જે મસ્તક છે, એ તમે જ્યારે લગ્ન કર્યા હતા, વિવાહ ત્યારે જે કપડા પહેર્યા હતા, જે તમે વસ્ત્ર પહેર્યા હતા, સોળે શણગાર, એ શેઠાણી તમે સજો ને તમે તો લાડા લાડી જેવું, દુલ્હા દુલ્હન જેવું તમે એનો વેશ પહેરો, શણગાર કરો, અને પછી એ ખાંડામાં ખાંડી અને મને એ માંસ આપજો. વિચાર કરો, આવી પરીક્ષા. અને ભાઈઓ, બહુ સરસ, મને એ વાણી યાદ નથી આવતી, ને ખાંડામાં ખાંડીને પછી ભોગ ધરે છે. લ્યો મહાત્માજી, આરોગો આ અમારા દીકરાનો માંસ. વાલ સોયો, આરોગો મારા પ્રભુ. શેઠ શેઠાણી હાથ જોડી થાળ મૂકીને ફરી એને ઠેલો લીધો થાળીને. અરે મહાત્મા, આપ કીધું અને અમે અમારા છોકરાનું અમે બલિદાન દીધો. ખાંડણીમાં ખાંડી એનું માથું ને એનું નસ તમને ખવડાવ્યું. હવે આપ કીધું એટલે નાય. એ બાવાને ખબર હતી કે એને હવે છોકરા નથી, એ વાંચ્યા કહેવાય. વાંચ્યાના ઘરે હું નથી ખાતો. લ્યો, હવે ચંગાવતી શેઠાણી રાણી હવે કીધું, ખવાવ સબોર. એ મહાત્માજી, અમને વાંચ્યા કીધું તો
કટાર લઈ અને જેઓ પોતાના પેટમાં મારી જે 5 માસનો એમને ગર્ભ હતો બાળક પેટમાં, એને આમ પેટ ચીરીને જેવો કાઢવા જતી મારવા, એ બાવા ગાયબ થઈ, બાવો ભાગી ગયો અને સીધો મારા હારી આવી ગયા. પ્રભુ આવ્યા, હાથ પકડી લીધો. હા હા શેઠાણી, આમ ન કરતા, પ્રભુ આપ. હા, હું તો તમારી પરીક્ષા લીધી, આવી કસોટીઓને પરીક્ષાઓ લીધી મારા વાલાએ, તો લાજ બી એમણે જ રાખ્યો. આવી પરીક્ષાઓને કસોટીઓમાં આજે કોણ આપે? ના આપે ને. તો પછી તો ભગવાન પ્રસન્ન થયા અને કહે છે કે હે શેષાણી અને ચેલિયા, તમે માંગો. ત્યારે હે પ્રભુ, શેઠ કે છે સગાસા, હવે ઘોર કલયુગ આવશે. આ અમારી પરીક્ષા લીધી ને, હે ભગવાન, તમે બીજા કોઈની હવે ન લેતા, કારણ કે તમારી કોઈ પછી ભક્તિ નહીં કરે, ભજન નહીં, તમે નામ નહીં લે. અને આવતા ભાવમાં જો અમારું પુનર્જન્મ હોય તો મને આવા પત્ની ને પુત્ર આપજો. એ સગાર સાહેબ માંગી. તથાસ્તુ. બોલો શેઠાણી રાણી, હે પ્રભુ, જેમ મારા પતિએ આપને કીધું એવી પરીક્ષા ન લેજો, અને મને પણ આગલા ભાવ જન્મમાં મારો આવો પતિ અને આવો દીકરો જ મને પુત્ર મળે, સુપુત્ર. તથાસ્તુ. ચેલૈયાને પૂછ્યું, હે બાલક ચેલૈયા, તું બોલ, માંગ. હે હરિ, હે પ્રભુ, જો મારે ખરેખર પ્રસન્ન થયા હો તો જે મારા માતા પિતાએ આપને કીધું ને વાત કરી એ જ વાત, કોઈની પરીક્ષા ન લેજો આ ઘોર કલયુગમાં. હે પ્રભુ ઈશ્વર, આપનું કોઈ નામ નહીં લે, કોઈ ભક્તિ નહીં કરે. અને આગલા જન્મ જો હોય, પૂર્વ જન્મ, તો મને આવા જ માતા પિતા મળજો. તથાસ્તુ કઈ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. એ બધી વાત. ઝેર પીધાને જેલો ભોગવી મારા સાધુના સુરીદા સાધુઓની ક્યાં તમને ખબર નથી. જેસલને પણ સૂર્ય ચડાવતા એવા સાધુ, ઘણા સાધુઓને, સંતોને ઝેર પીતા મારી મીરાબાઈ. આહા, મીરાબાઈ ના રાણાએ કેટલા પ્રયાસો કર્યા. જેમ હિરણ્યકશ્યપ પ્રહલાદને મારવાને, એમ રાણાએ કાળોતરો સાપ મોકલ્યો, કેટલા બધા પ્રયાસો કર્યા. ઝેરના પ્યાલા પીધા, તે મારા વાલાએ એને અમૃત કર્યા. એ મીરાબાઈ. કરવત મેલીને માથા વેર્યા, એ કાળજા કાપી દેતા, ઘરની નારીને માન સંત. સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્ર, સોરઠ અને કચ્છ, એમના ભાઈઓ, એમાં જે સંત સુરાને જે સાધુ થઈ ગયા, ઓહ, યતિ સતી થઈ ગયા. કચ્છ ને સૌરાષ્ટ્ર સ્વયંની એમની મેં એની ધરાની વાત કરું. ઘરની નારીને દાનમાં દેતા, બધી લેના નવ દુખતા મારા સંતોને. સંત બાણા રે ભાઈઓ, દેવ પાતમાં ભરાતા. સાંભળો, બોરધોજ રાજા કાશી જઈ અને કરવત મેલાવ્યું. એ મને બહુ એમની કઈ મહિમા ખબર નથી, પણ મોટી વાત આપણે કહું. કરવત મેલીને માથા વેર્યા, કાળચા કાપીને દેતા, ઘરની નારીને દાનમાં દેતા. સૌને ખબર છે, હમણાં ગઈ 225મી જન્મ જયંતિ જલારામ બાપા. જય જલિયાણ, જય જલા બાપાની. ઘરની નારીને આમ દાનમાં દઈ. આજના સમય એટલે જ શેઠ સગાર સાથે કહી ગયા કે હે ભગવાન, હે પ્રભુ, આવી કોઈની પરીક્ષા ન લેજો. હા,
પત્નીનું દાન. પત્નીનું દાન કરીને હાલ્યા જલા જોગીડા. એ તારો રે પરચો મારી ભૂખ્યા રે બનારી. લંગડાને હાલતા બનાવ્યા જલા જોગીડા. એ લંગડાને હાલતા બનાવ્યા જલા જોગીડા. જય જલા જય જલિયાણ જય હો જય હો. સાધુડો ધર ઉપર આવે છે ને કહે છે કે હે જલા, જો તને મને કઈ દાનમાં આપ્યું તો તારી પત્ની ધર્મ પત્ની મને દાનમાં આપ. અને હસતા હસતા જલારામ બાપાએ પોતાની ધર્મ પત્નીને દાનમાં દીધા. વીરબાઈ માં પણ એમના ધર્મ પત્ની બાપાના એ પણ હસતે બોડે ગયા છે. એ ગામની સીમાડામાં જઈને તળાવના કિનારે એ મુજાણો એ સાધુ બાવો, હવે હું આ માઈને ક્યાં લઈ જાઉં? અને કીધું હે દેવી તમે બેસજો, આવું છું. ગયો કે હજી નથી આવ્યો, વીરપુરમાં પાછો. જડોને જોડી મૂકતા ગયા છે. એ જલા બાપા, જલારામ બાપા પ્રભુ પોતે આવ્યા હતા પરીક્ષા કરવા. આવી પરીક્ષાઓને કસોટીઓ કરી છે મારા વાલા. આપણે કઈ ખેતરની મૂડીઓ, એ આમાં 5 પૈસા ન થાય આપણાથી. થાય ને કરે એટલે ધન્યવાદ છો આજના સમયમાં. પર દુખે જેનો આત્મા દુખીઓ, રુદિયા જેના રડતા. આ પર દુખે જેનો આત્મા દુખીઓ, એ જી રુદિયા જેના રડતા. મન મોટપ મમતા મેલી જઈને ભ્રમમાં ભળતા મારા સંતોને. એજી સંતપણા રે ભાઈઓ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. એના બોલ ચૂકવવા પડતા. શું કે છે? માન મોટપ ક્ષમા કરજો. પર દુખે જેનો આત્મા દુખ્યો, એ રુદિયા જેના રડતા. એવા પર દુઃખ કોઈનું જોઈ અને એમના મામા, એમના હૃદયમાં, એમના માયલામાં એ માયલો રોવે. એવા પરમ સંત અને સાધુઓ. આપણે તો પરને હવે દુઃખડી એવા અત્યારે ઘણા પડ્યા છે. બીજાને દુઃખ આપે, દુઃખ મટાડે નહીં, દુઃખ અને દર્દ મટાડે નહીં વધારે. એવા નહીં. હૃદય રડે શું? એ તો હશે, મજાક ઉડાડે. કોઈ બિચાર દુઃખી થાય, કોઈને તકલીફ પડી હોય, મોઢું ફેરવીને આલ્યા જતા જોતા હોય તોય. મારા સંતો આવા નથી. માન મોટપ અને મમતા ત્યાગી જઈને બ્રહ્મમાં ભળતા. ના માન ન મોટપ ન મોટાઈ ન કાંઈ. આતે તો વાતમાં એમ પણ અહંકાર નહીં, બિલકુલ સંતોની વાત છે. જઈને બ્રહ્મ, એ જ બ્રહ્મ ભળે, એ જ 84 માંથી છૂટી જતા હોય, એ જ ભવતાર તરી જતા હોય, ભવપાર તરી જતા. ગુરુ પ્રતાપે એ ગાય પુરુષોત્તમ ચોપડે નામ એના ચડતા. ગુરુ પ્રતાપે ગાય પુરુષોત્તમ નામ ચોપડે એના ચડતા. અરે એવા સંતોને સેવતા ભાઈઓ ભવના બાંધન ટળતા મારા સંતોને. એજી સંતપણા રે ભાઈઓ નથી મફતમાં મળતા, નથી મફત મળતા. એના મૂલ ચૂકવવા પડતા મારા
ભાઈઓ નથે મફાતમાં મળતા એ જ નથે મફાતમાં મળતા બોલીએ સદગુરુ ભગવાન કી ગુરુ પ્રતાપે ગાય પરસોત્તમ નામ ચોપડે ના ચડતા આજે જે ચોપડે નામ ચડેલા જેના આપણે ગુણલા ગાતા ગાતા યુગો થઈ ગયા તોય પણ નથી થાકતા એમના ગુણ એમની જે મહિમાઓ આપણે ગાઈ રહ્યા અને સાંભળી રહ્યા છીએ એ જ નામ એવા જ એ જ સત્કાર્યો કરી ગયા છે એ જ હરિભજન કરી ગયા એ જ ભક્તિ કરી ગયા એ તરી ગયા મારા વાલા એમ કે છે પરસોત્તમ દાસ એવા સંતોને સેવતા સેવો એવા સંતોને ને એવા સદગુરુને સેવો તો આ ભાવ પાર થઈ જશો 84 માંથી છૂટી જશો એમને સેવશો સંતોને તો પણ સદગુરુને સેવશો તો પણ સંતોના વચનોમાં સદગુરુના વચનોમાં સદગુરુની આજ્ઞામાં રહેશો તો ભાવ પાર તરી જશો એમ કે છે સંત પુરુષોત્તમ માટે આજની આપણે વાણીને વિરામ દઈએ બોલીએ સદગુરુ ભગવાન આજ કે આનંદ હરિओम શાંતિ 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 જય સિયા રામ હરિओम હરિ હરિ કૃષ્ણ મોરારી એ નાથ નારાયણ શ્રી રામ શ્રી હરિ હરિओम